હત્યાકાંડમાં 7th ડે સ્કૂલે ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દરવાજા। તપાસમાં સહકાર આપવાને બદલે સ્કૂલે ડીઓના નિર્ણયને પડકાર ફેંક્યો। અમદાવાદ ડીઓની નોટિસ સામે 7th ડે સ્કૂલની ગુજરાત હાઈકોર્ટમાં અરજી। તપાસ સમિતિના ગઠનની કાયદેસરતા અને સંબંધિત દસ્તાવેજો માંગવાના ડીઓના નિર્ણયને પડકાર્યો છે। અરજીમાં રાજ્ય સરકાર અને ડીઓને પક્ષકાર બનાવવામાં આવ્યા છે। સ્કૂલની અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। 7th ડે સ્કૂલ વતી એક્ટિંગ પ્રિન્સિપલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી। સંવાદદાતા જયેશ અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, નયન હત્યા કેસમાં 7th ડે સ્કૂલે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે, શું જાણકારી? જુહી, જે પ્રકારે અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો વિવાદ સામે આવ્યો હતો ને ત્યારબાદ સ્કૂલ સામે સતત સવાલો છે તે ઉઠી રહ્યા હતા। એ દરમિયાન શહેર ડીઓ દ્વારા એક સમિતિ છે તે આરટી એક્ટ હેઠળ નીમવામાં આવી હતી અને ત્યારબાદ સ્કૂલ પાસે સંબંધિત દસ્તાવેજો છે તે પણ માંગવામાં આવ્યા હતા અને એ સમય નિર્ધારિત કરવામાં આવ્યું હતું। એ સમય દરમિયાન સ્કૂલ દ્વારા કોઈ રિસ્પોન્સ છે તે નહોતો આપવામાં આવ્યો। ત્યારબાદ ડીઓ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે ને તેમના પ્રિન્સિપાલ છે તેમને પણ બરતરફ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન જ સ્કૂલ છે તે હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચી છે ને ગુજરાત હાઈકોર્ટમાં અલગ અલગ 2 અરજીઓ છે તે દાખલ કરવામાં આવી છે, જેમાં જે શહેર ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેની કાયદેસરતા છે તેને લઈને પડકાર કરવામાં આવ્યો છે, સાથે જે દસ્તાવેજોની માગણી કરવામાં આવી છે તેને લઈને પણ ગુજરાત હાઈકોર્ટમાં છે તે આ અરજીમાં દાદ માંગવામાં આવી છે। ત્યારે સાથે રાજ્ય સરકાર અને શહેર ડીઓ છે તેમને સ્કૂલ દ્વારા પક્ષકાર પણ બનાવવામાં આવ્યા છે અને આજે આ જે અરજી કરવામાં આવી છે તે ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ કરિયલ છે તેમની બેન્ચ સમક્ષ નોટિફાઈ થઈ છે, તેમના બોર્ડ ઉપર લાગી છે। ત્યારે શક્યતા છે કે આજની તારીખમાં આ 7th ડે સ્કૂલ દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।